નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ માનનીય જસ્ટિસ શ્રી સૂર્યકાંત, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ માનનીય જસ્ટિસ શ્રીમતી સુનિતા અગ્રવાલ, કાયદા અને ન્યાય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાત હાઈકોર્ટના 21 કોર્ટ બિલ્ડિંગ સહિત વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા। મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ન્યાયપાલિકાને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપીને સમયાનુકૂળ ભવનો અને ટેકનોલોજીથી સજ્જ રાખવાની નેમ રાખી છે। તેમણે ન્યાયાલયોની માત્ર ઇમારતો બાંધવી એટલું જ નહીં, પરંતુ ન્યાયાધીશો તેમજ કોર્ટ સ્ટાફને અત્યાધુનિક સુવિધાઓ આપવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। ન્યાયતંત્ર, વહીવટીતંત્ર અને ધારાસભાને સુશાસનના આધારસ્તંભ ગણાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કોઈ પણ દેશ કે રાજ્યના વિકાસમાં ગુડ ગવર્નન્સમાં કાયદો વ્યવસ્થા અને ન્યાયપાલિકાનું મહત્વપૂર્ણ યોગદાન હોય છે। મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવો દ્વારા આ અવસરે ગુજરાત હાઈકોર્ટ માટેના વિઝન ડોક્યુમેન્ટ તથા ન્યાય સેતુ ન્યૂઝલેટરનું વિમોચન તેમજ ડિજિટલ હાઇબ્રિડ હિયરિંગ પ્લેટફોર્મ ફોર ફેમિલી કોર્ટ્સ વિથ રિમોટ એડજ્યુડિકેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઓલપાડ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ, જિલ્લા સુરત।